नमस्कार, आप देख रहे हैं N24 न्यूज गुजरात। आज से कक्षा 10वीं और 12वीं की बोर्ड की परीक्षा शुरू। सूरत शहर में 1.52 लाख विद्यार्थी देंगे बोर्ड की परीक्षा। 524 स्कूल के 5372 वर्गखंड में परीक्षा व्यवस्था की गई। परीक्षार्थियों को कुमकुम तिलक करके और मुंह मीठा करवाकर परीक्षा खंड में प्रवेश दिलवाया। तमाम क्लासरूम के अंदर बैठक व्यवस्था के लिए सभी सावधानी रखी गई। परीक्षा को लेकर सूरत पुलिस भी तैनात दिखी। सूरत पुलिस द्वारा विद्यार्थियों के लिए हेल्पलाइन नंबर जाहिर किया गया। रास्ते में अन्य कोई जगह पर विद्यार्थी अटका हो तो पुलिस हेल्पलाइन नंबर में संपर्क कर सकते हैं। शाला के अंदर पश्चाताप पेटी भी देखने को मिली। कोई भी विद्यार्थी कॉपी करने के लिए अन्य कोई चीज वस्तु लाए हो तो पश्चाताप पेटी में रख दे। जी सर, आपનું નામ? ગોયલ મહાવીર સિંહ, સ્થળ સંચાલકમાં છું, જીજી ઝડપિયા વિદ્યાલય। અહીંયા બાળકો માટે 2 દિવસથી આપણે બધી જગ્યા પર સ્ટીકર લગાવી દીધા છે। દરેક માળ ઉપર ક્યાં કોનો નંબર છે તેની વ્યવસ્થા કરવામાં આવી છે। દરેક માળ ઉપર પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે। વોશરૂમ માટેની અલગ વ્યવસ્થા કરવામાં આવી છે। ભાઈઓ માટે, બહેનો માટે કોઈ પણ જગ્યા ઉપર બાળક ક્યાંય મૂંઝાય નહીં એના માટેના તમામ સૂચનો વિદ્યાલય લેવલથી અમે અમારા વિદ્યાર્થીઓને આપ્યા છે, તેમ દરેક વિદ્યાલયે પોતપોતાના લેવલથી આપવામાં આવ્યો છે। આ વખતે સુરત પોલીસે પણ ખૂબ સારો એવો સહકાર મળ્યો છે, જેની અંદર આપણને સુરત શહેર પોલીસ દ્વારા એક પેમ્પલેટ બહાર પાડવામાં આવ્યું છે, જેની અંદર કોઈ પણ બાળક ક્યાંય અટવાય વચ્ચે તો પોલીસનો સંપર્ક સાધી શકે છે। પોલીસ પણ તેમને વિદ્યાલય સુધી પહોંચાડવામાં ખૂબ મદદરૂપ થાય છે અને ડીઓ કચેરી તરફથી પણ ખૂબ સારો સહકાર બધાને આપવામાં આવે છે। કોઈ પણ બાબતમાં કોઈ પણ વિદ્યાર્થી ક્યાંય અટવાય નહીં તેની ખાસ તકેદારી રાખવામાં આવી છે અને દરેક વિદ્યાર્થીને એક સારું વાતાવરણ મળી રહે અને તંદુરસ્ત રીતે તે પરીક્ષા આપી શકે તે રીતની આખી વ્યવસ્થા કરવામાં આવી છે। કુમકુમ તિલક સાથે બાળકોને કુમકુમ તિલક અને ગળું મોઢું કરાવીને દરેક બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો છે અને દરેક જગ્યા ઉપર માળે માળે દરેક વ્યક્તિઓની વ્યવસ્થા કરવામાં આવી, જે બાળકોને દરેક જગ્યા પર કયા રૂમમાં બેસવાનું છે તેની પણ એક વ્યવસ્થા કરવામાં આવી છે। देखते रहिए N24 न्यूज गुजरात, सिर्फ हम तक ही नहीं सब तक।